સો આ ચરોતર સસ્ટેનેબિલિટી કોન્ક્લેવ 2026 પહેલો જિલ્લો જે છે ઓળખાય છે ઓર્ગનાઇઝ બાય પર્યાવરણના લીધે મધુબન તો રિઝોર્ટ એન્ડ ખૂબ સ્પા ખૂબ ધન્યવાદ સર. Now એનો I would like to ધ્યેય call એવું છે upon Member of Legislative Assembly from Anand, Sri હવે Yogesh R. આપણા Patel. Sri Yogesh R. Patel, known for his strong grassroots under the state government. Sri Yogesh R. Patel, please sir. જેની આપણે અત્યારે કદર નથી કરતા એની શોર્ટેજીસ જેમાં જણાશે ખાસ કરીને વોટર વોટર ફૂડ વેસ્ટેજ છે ખૂબ કહેતા આનંદ થાય ગૌરવ થાય માં કે દેશ ખૂબ સરસ સંસ્થામાં જ્યારે આવો પર્યાવરણને ગ્રીન ઝોન હોવો જાળવણી માટે આસપાસ બી આવતી પેઢીને જે પ્લાન્ટેશન આપણને આપણી પેઢી આપી આ છે તે વાદળીય ચારુલતાબેન કસ્સા ઉપર અત્યારે આ મધુબન રિસોર્ટના પ્રેસિડેન્ટ શ્રી અવેરનેસ લાવવા માટે અને કમ્યુનિટીને ભેગી કરીને આ વસ્તુને આગળ લઈ જવા માટે કમ્યુનિટી ઇન્ડસ્ટ્રીઝ યંગસ્ટર્સ સ્કૂલ્સ બધાને સાથે ભેગા થઈને આને એક મોટો આનો પ્રચાર કરીએ અને આગળ લઈ જવા માટે અને અમારા અહીંયા મિસ્ટર ગૌરવ જસાની જે આપણા એસપી છે એમને કહ્યું કે સસ્ટેનેબિલિટી શબ્દ જ બરોબર નથી. સસ્ટેનેબિલિટી એટલે તમારું જે છે એને તમે સાચવી રાખો, એના બદલે તમે એને એક સ્ટેપ આગળ લઈ જાઓ કે સસ્ટેનેબિલિટી તો બાજુએ રહ્યું પણ એટલું આગળ વધારો કે ફ્યુચર જનરેશનને કશી એટલી મહેનત ઇટ્સ બિકમ્સ અ વે ઓફ લાઈફ. એટલે તમારે એને સસ્ટેન કરવાની જરૂર જ નથી, એની મેથે જ એ થશે. એટલે અમુક હેબિટ્સ આપણે ખાલી ફોર્મ કરવાની છે. એ હેબિટ્સથી તમે જો બધું સાચવો તો તમારે આગળ જતાં આ બધી જે શોર્ટફોલ્સ પડવાના છે એ ના પડે. એના ઉપર આ કોન્ક્લેવ છે અને બધા ફિગર્સ અને મેથડ્સ અને વેઝ અને કેવી રીતે કરી શકે એના ઉપર આજે આ કોન્ક્લેવમાં બધા ડિસ્કશન્સ થશે. ચરોતર સ્ટેબિલિટી કોન્ક્લેવ મધુબન રિસોર્ટના CEO શ્રીમતી તરુબેન દ્વારા યોજવામાં આવ્યો છે. ખરેખર જોઈએ તો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પર્યાવરણ બચાવવા માટે જે પવિત્ર કામ કરી રહ્યા છે એ જ કામ ચરોતરમાં મધુબન રિસોર્ટ દ્વારા અને એમના CEO દ્વારા આજે આ કોન્ક્લેવ યુવાઓને એક મેસેજ આપવા માટે વૃક્ષો વાવીએ, પરંતુ વૃક્ષો ફક્ત વાવીને છોડી દેવાના નથી, એને લોંગ ટાઈમ સુધી એની જાળવણી કરીએ, પર્યાવરણ બચાવીએ અને એની માહિતી આપવા માટે જુદા જુદા જે CEO હોય, જુદા જુદા જે વક્તાઓ હોય એ સાથે બિઝનેસમેન સાથે ઇન્ડસ્ટ્રીઝ સાથે આ કાર્યક્રમ મધુબન રિસોર્ટમાં રાખવામાં આવે છે. મારી સાથે આ જ મત વિસ્તારના ધારાસભ્ય આદરણીય યોગેશભાઈ પટેલ, CEO તરુબેન અને સૌ એમની ટીમ સાથે આ કાર્યક્રમ યુવાઓને એક નવું માર્ગદર્શન મળે અને પર્યાવરણ બચાવવા માટેનો જો કાર્યક્રમ હતો. ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આ કાર્યક્રમ ખૂબ સફળ થાય અને યુથ પણ પર્યાવરણ બચાવવામાં જોડાય એ માટે જે એમણે કાર્યક્રમ રાખ્યો છે એ માટે પણ યુથને પણ યંગને પણ હું વિનંતી કરીશ કે આપ સૌ વૃક્ષો વાવીએ અને દેશને બચાવીએ.